હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 1.1નો દાખલા નંબર 13. હવે દાખલા નંબર 13માં તમારી પાસે છે શું આપ્યું છે કે સાબિત કરો કે બહુકોણનો ગણ તમામ બહુકોણનો ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ. એટલે એ શું છે? તમામ બહુકોણનો ગણ એના પર વ્યાખ્યાયિત સંબંધ આવો છે કે જે P1 P2 નો ગણ છે કે જ્યાં P1 અને P2 ની બાજુઓની સંખ્યા સમાન હોય. તો આ P1 P2 તમારે શેમાંથી લેવાના? ગણ એમાંથી, કારણ કે આ સંબંધ આવે એ પર વ્યાખ્યાયિત છે. તો P1 અને P2 શું છે? બહુકોણ થયા. બહુકોણ એટલે આ જે તમામ બહુકોણનો ગણ એટલે ધારો કે આ એક વિચારો કે આ મારો ગણ A છે. તો આ પણ ત્રિકોણ છે. તે ત્રિકોણ હોય તો એને 3 જ બાજુ હોય, નક્કી છે. તો આ ત્રિકોણ પણ એક બહુકોણ છે. ગમે તે ચતુષ્કોણ હોય, આવો ચતુષ્કોણ હોય કે આ ચતુષ્કોણ હોય, જેને 4 બાજુ છે. તો એવા જ બહુકોણોનો સમાવેશ આમાં કરવાનો છે કે જેની બાજુઓની સંખ્યા સમાન હોય. ફક્ત બાજુ તો આ ત્રિકોણનો પણ સમાવેશ તમે આમાં કરી શકો, કારણ કે આ પણ એક બહુકોણ છે, આ પણ એક બહુકોણ છે. આને હું P1 કહું, આને P2 કહું. એટલે જેટલા ચતુષ્કોણ હશે એમાં એ બધા જ તમારા આરમાં આવશે. અને જેટલા ત્રિકોણ હશે, કારણ કે જે કંઈ પણ ત્રિકોણ હોય, કાટકોણ હોય, લઘુકોણ હોય, લઘુકોણ ગમે તે ત્રિકોણ હોય એમાં 3 જ બાજુ હોય, તે બધા ત્રિકોણો પણ એના વચ્ચે સંબંધ હશે અને બધા ત્રિકોણોનો તમે આરમાં સમાવેશ કરી શકો. એટલે આ શું છે? એવા બહુકોણો છે P1 P2 કે જેની બાજુની સંખ્યા સમાન છે. તો એમ કીધું છે કે આ સંબંધ સામ્ય છે એમ સાબિત કરો. તો આ પેલા સવાચક છે એ હોય જ. તો દરેક P બિલોંગ્સ ટુ A માટે, કારણ કે એ શું છે? બહુકોણનો ગણ. એટલે બહુકોણને આપણે P કીધો કે ગમે તે બહુકોણ લો P એમાંથી, તો P R માં આવે, કારણ કે P અને P એ બહુકોણ બંને એક જ થયા. તો એક જ બહુકોણ હોય તેની બાજુની સંખ્યા સરખી જ હોય. આ હોય જ, કારણ કે P અને P ની બાજુઓની સંખ્યા સમાન જ હોય. કેમ? કારણ કે P અને P એક જ બહુકોણ છે. તો ગમે તે એક જ બહુકોણની વાત કરીએ તેની બાજુની સંખ્યા સરખી જ હોય. માટે આ સ્વવાચક છે. હવે સંમિત છે એવું બતાવવું છે તો ધારો કે PQ અથવા તો P1 લો. P1 P2 બિલોંગ્સ ટુ A માટે P1 P2 R માં છે. જો P2 P1 પણ R માં આવી જાય તો આ સંબંધ સંમિત થાય. P1 P2 R માં છે એટલે જે કંઈ પણ બહુકોણો તમે એમાંથી લીધા હશે P1 અને P2, તો P1 P2 R માં લીધા છે એનો મતલબ થયો કે P1 અને P2 ની બાજુઓની સંખ્યા સમાન છે. P1 P2 R માં છે એટલે P1 અને P2 ની બાજુઓની સંખ્યા સમાન છે. P1 અને P2 બોલું કે P2 અને P1 બોલું, બંને બહુકોણો તો એક જ છે. તો એની બાજુની સંખ્યા પણ સમાન થાય. માટે P2 અને P1 ની બાજુની સંખ્યા સમાન થાય તો P2 P1 પણ R માં આવે. માટે R સંમિત છે. સવાચક છે, સંમિત છે. હવે પારંપરિક છે કે નહીં ચેક કરીએ. તો P1 P2 P3 બિલોંગ્સ ટુ A માટે P1 P2 R માં લો, P2 P3 R માં લો. અને જો P1 P3 R માં આવે તો આ સંબંધ એ પારંપરિક છે એમ કહેવાય. હવે આપણે લઈએ P1 P2 R એ માટે P1 P2 R માં છે, P2 P3 R માં છે. અને P1 P3 R માં જો સાબિત કરીએ પ્રત્યેક P1 P2 P3 બિલોંગ્સ ટુ A માટે P1 P3 R માં છે. A B C વિચારો. ABC R માં, ABC માં છે, AB R માં છે, BC R માં છે. અને જો AC R માં થાય, AB R માં છે અને BC તરીકે આપણે લીધા છે P2 P3 R માં છે. જો P1 P3 R માં આવી જાય તો આ સંબંધ પારંપરિક કહેવાય. P1 P2 R માં છે, P1 P2 R માં છે, P2 P3 R માં છે, AB R માં છે, BC R માં છે. જો AC R માં થાય તો પારંપરિક કહેવાય. P1 P2 R માં છે એનો મતલબ કે P1 અને P2 જે બહુકોણો છે એની બાજુઓની સંખ્યા સમાન છે આમ કહેવાય. અને હું એમ કહું કે P2 P3 પણ R માં છે, એનો મતલબ કે P2 અને P3 ની બાજુઓની સંખ્યા સમાન છે. બાજુઓની સંખ્યા સમાન છે. હું એમ કહું કે કોઈ બહુકોણ છે P1 અને P2. ધારો કે આ P1 મેં દોર્યું અને આ એક P2 દોર્યું. હા, ફક્ત બાજુઓની સંખ્યા સમાન છે. આમાંય 4 બાજુ, આમાંય 4 બાજુ. અને કોઈ P3 દોરું તો એ પણ ધારો કે આ P3, તો આની આની સમાન બાજુ હોય તો આને આની નાની સમાન બાજુ હોય તો આની નાની સમાન જ કહેવાય. તો એનો મતલબ થયો કે P1 અને P3 ની
બાજુઓની સંખ્યા સમાન જ થાય, P1 અને P3 બાજુઓની સંખ્યા સમાન થાય તો એનો મતલબ કે P1 P3 R માં છે, P1 P3 belongs to R, P1 P2 R માં લીધા, P2 P3 R માં લીધા, P1 P3 ને R માં બતાવ્યા માટે R પરંપરિત છે, સ્વવાચક છે, સંમિત છે, પરંપરિત છે માટે R સામ્ય છે. હવે આપણે બીજો પ્રશ્ન પણ પૂછ્યો છે. હવે એ પ્રશ્નમાં તમારી પાસે છે કે અહીંયા એવું પૂછ્યું છે કે 3, 4 અને 5 લંબાઈની બાજુવાળો કાટકોણ ત્રિકોણ. ધારો કે 3, 4 અને 5 આ કાટકોણ ત્રિકોણ છે. ધારો કે 3, 4 અને 5 કર્ણ 5 જ હોય, આવો એક કાટકોણ ત્રિકોણ છે. એમ કહે છે કે આ 3, 4 અને 5 લંબાઈની બાજુવાળા કાટકોણ ત્રિકોણ સાથે સંબંધ R ધરાવતા એના તમામ ઘટકોનો ગણ શું થાય? હવે એમ કહો કે આના સાથે સંબંધ ધરાવો, આ કાટકોણ ત્રિકોણ છે એટલે બાજુઓની સંખ્યા 3, ભલે તમને ભરમાવા માટે આપ્યું છે કે આ બાજુની સંખ્યા, બાજુના માપ તમને 3, 4 ને 5 આપ્યા છે, પણ બાજુઓ તો 3 જ કહેવાય ને કોઈ પણ ત્રિકોણની. તો આપણે સંબંધમાં કેવા બહુકોણ લઈએ છીએ કે જેના એવા બહુકોણ લઈએ છીએ કે જેના બંનેની બાજુઓની સંખ્યા સરખી હોય. ધારો કે આ મેં કાટકોણ ત્રિકોણ લીધો, હવે આ કાટકોણ ત્રિકોણ સાથે સંબંધ ધરાવવો એનો મતલબ કે એવા બીજા બહુકોણ લેવાના કે જેમાં આની સાથે સંબંધ હોય, આ ત્રિકોણ સાથે. તો એવા બધા જ ત્રિકોણો લઈ શકો, એના બધા જ ત્રિકોણ, કારણ કે આ કાટકોણ ત્રિકોણ છે અને આપણે સંબંધમાં કેવા ઘટક લીધા છે કે જેમાં ફક્ત બાજુઓની સંખ્યા સમાન હોય. તો કોઈ પણ ત્રિકોણ લો તો એના બધી જ બાજુઓની સંખ્યા સમાન થાય. તો અહીં આપેલ કાટકોણ ત્રિકોણમાં બાજુઓની સંખ્યા 3 છે માટે એવા ત્રિકોણ સાથે આનો સંબંધ હોય કે જેની બાજુઓની સંખ્યા 3 ની. તમે કોઈ પણ લો, કાટકોણ લો એવું જરૂરી નથી. ધારો કે હું કોઈ લઘુકોણ ત્રિકોણ લઉં તો એની બાજુઓની સંખ્યા તો 3 જ થાય, કોઈ ગુરુકોણ ત્રિકોણ લો તો એની બાજુની સંખ્યા તો 3 જ થાય, આમાંય 3 છે બાજુઓ. તો આમાં તમે એમ કહી શકો કે કાટકોણ ત્રિકોણમાં બાજુઓની સંખ્યા 3 છે માટે આ ત્રિકોણ સાથે સંબંધ ધરાવતા એના ઘટકો કેવા આવશે કે એમાંથી એવા બહુકોણો લેવા પડશે કે જે બધા જ ત્રિકોણ છે, કારણ કે ત્રિકોણ હોય તો 3 બાજુ હોય, 3 બાજુ હોય તો એ 3 બાજુ હોય તો આ જે કાટકોણ ત્રિકોણ સાથે એની સંબંધ હોય જ. અહીં આપેલ કાટકોણ ત્રિકોણમાં બાજુઓની સંખ્યા 3 છે માટે આ ત્રિકોણ સાથે સંબંધ ધરાવતા આ ત્રિકોણ સાથે સંબંધ ધરાવતા ઘટકોનો ગણ જો મારે લખવો હોય એટલે કે આ સાથે સંબંધ ધરાવતા ઘટકોનો ગણ લખવો. ધારો કે આ ત્રિકોણને હું P નામ આપું તો P ને સાથે સંબંધ ધરાવતા એવા તમારે Q ઘટકો શોધવા પડે, અથવા તો આને જો P કહું તો એવા તમારે S એમાંથી શોધવા પડે કે જે S આપણે કીધું તો આગળ વ્યાખ્યા આપી હતી સામ્ય વર્ગ, x ને સમાવતો સામ્ય વર્ગ એટલે એવા y બિલોંગ ટુ એનો ગણ કે y(r(x) થાય. તો એવા p નો ગણ કે એવા s નો ગણ કે s(r(p) થાય. એનો મતલબ કે આ p ત્રિકોણને જો નામ આપું તો p સાથે સંબંધ ધરાવતા એવા s એમાંથી એવા s લેવાના કે જેનો p સાથે સંબંધ છે. એનો મતલબ થયો કે as belongs to a, આનો મતલબ થયો કે sp belongs to r. sp belongs to r એનો મતલબ થયો કે s અને p ની બાજુઓની સંખ્યા સમાન છે, p ની બાજુઓની સંખ્યા સમાન છે. હવે હું એમ કહું કે s અને p ની બાજુઓની સંખ્યા સમાન છે તો અહીં p ની બાજુઓની સંખ્યા કેટલી છે? 3. તો s ની બાજુઓની સંખ્યા કેટલી થાય? 3. હવે જે બહુકોણના બાજુઓની સંખ્યા 3 હોય તો એવા શું કહેવાય? ત્રિકોણો કહેવાય. એટલે s તરીકે કેવા આવશે? બધા જ ત્રિકોણો. એનો મતલબ કે s તમે જે એમાંથી લો છો બહુકોણ એ બધા જ ત્રિકોણો આવશે. એટલે a ના તમામ ત્રિકોણોનો ગણ એ તમારો p સાથે આ ત્રિકોણ સાથે સંબંધ ધરાવતો જ હશે. તો આ વાસ્તવમાં શું પૂછ્યું છે? p સાથે સંબંધ ધરાવતો એવા s નો ગણ લીધો કે જે s નો p સાથે સંબંધ, તો s રિલેટેડ ટુ p, srp એનો મતલબ કે sp belongs to r. તો sp r માં છે એનો મતલબ કે sp r માં છે એનો મતલબ કે s અને p ની બાજુઓની સંખ્યા સમાન છે. p ની બાજુઓની સંખ્યા કેટલી છે? 3. તો એમ કહી શકો કે અહીંયા જો એક રીતે લખ્યું હોય તો આમ પણ લખી શકો
કે s અને p ની બાજુની સંખ્યા સમાન થાય. p ની બાજુની સંખ્યા કેટલી છે? 3 છે. p ની બાજુની સંખ્યા 3 છે, માટે s ની બાજુઓની સંખ્યા પણ 3 થાય. સમાન છે તો s ની બાજુની સંખ્યા 3 અને આવા s બધા એમાંથી લેવાનું. તો એ શું હોય? તમામ ત્રિકોણોનો ગણ. તેમાં ત્રિકોણોનો ગણ a ના તમામ ત્રિકોણોનો ગણ એ p સાથે સંબંધ ધરાવશે એમ કહી શકાય. હવે જોઈએ આગળ આપણે દાખલા નંબર 14. હવે જોઈએ દાખલા નંબર 14. 14મા દાખલામાં તમને આપ્યું છે કે xy સમતલમાં આવેલી રેખાઓનો ગણ l, એટલે l બરાબર મેં શું લખ્યું? xy સમતલમાં આવેલી રેખાઓનો ગણ. આ l પર વ્યાખ્યાયિત સંબંધ આવો છે એવા l1 l2 નો ગણ છે કે જ્યાં l1 એ l2 ની સમાન હશે. ધારો કે વિચારો કે આ પાટિયું એ તમારું સમતલ છે. આવેલી બધી જ રેખાઓનો ગણ l શું છે? બધી જ રેખાઓ. ધારો કે કોઈ રેખાઓ સમાંતર હોય તો l1 છે, લંબ હોય તો l1 છે, આ રીતે છેદતી હોય તો l1 છે, કોઈ રેખાઓ સંપાતી હોય તો બધી જ રેખાઓ તમારે l માં આપેલી છે, બધી જ. હવે એમાંથી આ બધી જ રેખાઓ તમારી પાસે l ગણમાં છે. એમાંથી એવા ઘટકવારમાં લીધા છે કે એટલે કે એવી બે રેખાઓ આ l1 અને l2 લીધી છે કે જે સમાંતર હોય. ધારો કે એક રેખા હું અહીંયા l છે મારી l1, તો બીજી રેખા ધારો કે એને સમાંતર અહીંયા હોય ને તો પણ એ તમારે r માં આવે. કોઈ અહીંયા હોય ને રેખા કે જ્યાં સમાંતર હોય l1 અને l1 ને તો પણ આ l1 l3 પણ r માં આવે. એટલે એવી રેખાઓ લીધી છે કે જે એકબીજાને સમાંતર હોય. તો એમ કહે છે કે આ સંબંધ, એમ કહે છે કે સાબિત કરો કે આ સંબંધ સામ્ય છે. તો સામ્ય હોય જ, અને એક લીટી નીચે પણ લખેલું છે કે રેખા પોતે પોતાની સમાંતર હોય સ્વીકારી લેવું એવું લખ્યું છે. હવે અહીં કોઈ પણ l1 બિલોંગ્સ ટુ જો l લઈએ તો પ્રત્યેક a બિલોંગ્સ ટુ a ની જગ્યાએ l1 બિલોંગ્સ ટુ l લીધી, કારણ કે l માંથી મારે રેખા લેવી છે તો સ્મોલ l પણ લઈ શકો. ધારો કે l બિલોંગ્સ ટુ l હોય તો l r માં આવે જ. કેમ? કારણ કે એને કીધું છે કે l1 અને l2 જો સમાંતર હોય તો l1 l2 r માં આવે. મેં કીધું l r માં આવે એનો મતલબ કે l ને સમાંતર, l અને l પોતે એક જ રેખા થઈ અને પોતે પોતાની સમાંતર છે એવું સ્વીકારી લેવાનું રકમમાં કીધેલું છે. કારણ કે l ને એટલે કે પોતાને સમાંતર છે એવું સ્વીકારી લેવાનું કીધું છે, માટે l r માં છે, માટે r સ્વવાચક છે. હવે આ સમમિત છે કે નહીં ચેક કરીએ. તો પ્રત્યેક lm બિલોંગ્સ ટુ l માટે l માં મારે રેખાઓનો ગણ છે એટલે l ને m મેં નામ આપ્યા છે. કોઈ રેખાને l નામ આપું, કોઈ રેખાને મેં m નામ આપું, ગમે તે નામ આપી શકો. lm l માં છે અને lm ને હું r માં લઉં. l m r માં છે એનો મતલબ કે l અને m સમાંતર છે. l અને l એ m ની સમાંતર છે. હું એમ કહું કે કોઈ રેખા l છે m ને સમાંતર છે તો m પણ l ને સમાંતર જ કહેવાય. તો એનો મતલબ થયો કે m એ l ને સમાંતર થાય. m એ l ને સમાંતર થાય તો ml પણ r માં આવે. માટે ab r માં છે, bc r ab r માં છે, ba r માં બતાવ્યો, માટે r એ સમમિત છે. હવે r પારંપરિક છે કે નહીં એ ચેક કરીએ. એટલે હવે lm r માં લઈએ, mn r માં લઈએ, ln r માં આવે તો સમમિત કહેવાય, પારંપરિક કહેવાય. ધારો કે આપણે લઈએ lmn બિલોંગ્સ ટુ l માટે lm r માં છે અને mn r માં છે. જો l n r માં આવે તો આ સંબંધ પારંપરિક છે. l m r માં છે એનો મતલબ કે l m ને સમાંતર છે, એનો મતલબ કે l સમાંતર m છે. m n r માં છે એનો મતલબ કે m સમાંતર n છે. હું એમ કહું કે l રેખા m ને સમાંતર છે, m એ n ને સમાંતર છે તો l અને n સમાંતર જ થાય, l એ n ને સમાંતર જ થાય. માટે ln પણ r માં આવે. lm r માં લીધા, mn r માં લીધા, ln r માં બતાવ્યા, માટે r પારંપરિક છે, સ્વવાચક છે, સમમિત છે, પારંપરિક છે, માટે આ એ સામ્ય સંબંધ થાય. હવે આગળ એક પ્રશ્ન પૂછ્યો છે કે y બરાબર ધારો કે 2x 4 એક રેખા છે. આ રેખા સાથે સંબંધ r ધરાવતા હોય તેવી તમામ રેખાઓનો ગણ. y 2x 4 સાથે સંબંધ ધરાવતી તમામ રેખાઓનો ગણ પૂછો. તમામ રેખાઓનો ગણ શું થાય એ આપણો પ્રશ્ન છે.
કોના સાથે સંબંધ ધરાવે? આ રેખા સાથે. ધારો કે આ રેખાને હું l નામ આપું, l બરાબર y 2x 4. તો y mx c પ્રકારની આપણે 11મા ધોરણમાં રેખા શીખી ગયા કે જેનો ઢાળ m કહેવાય. તો m આ રેખાનો ઢાળ કેટલો થયો? 2 થયો. બરોબર. હવે આપણને કેવો પ્રશ્ન પૂછ્યો છે કે આ રેખા સાથે સંબંધ ધરાવે. તો સંબંધ કેવી રેખાઓ વચ્ચે છે? કે જે એકબીજાને સમાંતર છે એવી રેખાઓ વચ્ચે સંબંધ છે. તો એનો મતલબ થયો કે આ l સાથે સંબંધ ધરાવતી એવી રેખાઓ તમારે l માંથી શોધવી પડે કે જેનો સંબંધ l સાથે છે. એટલે કે આને સમાવતો સામ્ય વર્ગ એટલે એવા m તરીકે તમારે l માંથી રેખાઓ ગોતવાની કે જેનો l સાથે m રિલેટેડ ટુ l. એનો મતલબ થયો કે m belongs to l. ml r માં છે. mrl એનો મતલબ કે ml belongs to r. ml r માં છે એનો મતલબ થયો કે m એ l ને સમાંતર છે. m એ l ને સમાંતર છે. હવે l તો આપણે કઈ રેખા લીધી હતી? આ રેખા લીધી હતી. y 2x 4. હવે y 2x 4 ધારો કે બે ઢાળવાળી આવી રેખા છે. તો એની સમાંતર રેખા કોને કહેવાય? ખબર છે? જેનું અચળ પદ અલગ હોય, ઢાળ તો 2 જ હોવો જોઈએ. જે રેખાના ઢાળ સમાન હોય એવી જ રેખાઓ સમાંતર હોય. ધારો કે બીજી કોઈ રેખા લો y 2x 5. ઢાળ તો બંનેનો સરખો છે. અચળ પદ ગમે તે હોય y 2x 1. અહીંયા અચળ પદ ગમે તે હોય, ઢાળ તો આ રેખાનો 2 જ કહેવાય. તો આવી બધી જ રેખાઓ આવશે કે જે આને સમાંતર છે. તો એમ તરીકે તમે કેવી રેખાઓ લઈ શકશો કે જે l ની સમાંતર છે? મારી પાસે l આવી રેખા છે એટલે એમ તરીકે હું આ બધી જ રેખાઓ લઈ શકું 2x c. c તરીકે કોઈ પણ કોન્સ્ટન્ટ તમે મૂકી શકો, કોઈ પણ અચળ પદ મૂકી શકો જ્યાં c belongs to r. એટલે તમે 1 લો, 2 લો, 3 લો, એ તો આ જે રેખા મળશે એમ તરીકે આ m માં રોકાય. આ m રેખા છે કે જે એને સમાંતર જ હોવાની. અચળ પદ ગમે તે હોય આવી રેખાની સમાંતર જ થાય. એટલે તમે આ બધી રેખાઓનો ગણ y 2x c પ્રકારની બધી જ રેખાઓનો ગણ એ આ રેખા સાથે સંબંધ ધરાવતો કહી શકો. કારણ કે આ રેખા આની સમાંતર છે અને જે રેખાઓ સમાંતર હોય એની જ સાથે અહીંયા r માં ઘટક r માં સંબંધ ધરાવતી રેખાઓ જ આપણે લીધી છે. એટલે તમે આ બધી રેખાઓનો ગણ અહીંયા મૂકી શકો. હવે આપણે આગળ જોઈએ દાખલા નંબર 15 જે આપણો MCQ છે. ફક્ત MCQ માં તો આટલી જ વાત કરવાની છે કે એક સંબંધ આપ્યો છે, આ સંબંધ સવાચર, સામયિક કે પારંપરિક છે કે નહીં એટલું જ ચેક કરવાનું કીધું છે. 15મા MCQ માં તમારી પાસે ગણ r માં એટલે કે સંબંધ r માં ઘટકો છે 1 2 2 2 1 2 2 2 1 1 4 4 1 3. પછી ઘટક છે 3 3 3 2 3 3 3 2. આ બધા ઘટકો છે આપણી પાસે ગણ r માં સંબંધમાં. અને આ સંબંધ કયા ગણ ઉપર છે? 1 2 3 4 ઉપર એને કીધું છે. 1 2 3 4 ઉપર. ધારો કે a બરાબર લો 1 2 3 4. આ ગણ પર વ્યાખ્યાયિત આ સંબંધ છે. એમ કે છે કે આ સંબંધ સહવાચક, સંમિત ને પારંપરિક છે કે નહીં એ તમારે જોવાનું છે. 1 1 r માં છે, 2 2 r માં છે, 3 3 છે, 4 4 છે. એટલે આ સહવાચક છે. સહવાચક તો છે. સંમિત છે કે નહીં ચેક કરે. 1 2 r માં છે પરંતુ 2 1 દેખાતા નથી. 1 2 r માં છે પરંતુ 2 1 doesn't belongs to r. માટે આ સંમિત નથી. સહવાચક છે, સંમિત નથી. અને બીજું જોઈએ કે ધારો કે આપણે અહીંયા કહીએ કે આ સંબંધ પારંપરિક છે કે નહીં એ ચેક કરીએ. પારંપરિક માટે જો ABBC જોવાનું, પૂછડું જોવાનું ABBC 1 3 3 3 તો 1 3 પણ r માં છે એટલે એ પણ દેખાય છે. જુઓ 3 3 3 2 તો 3 2 પણ r માં છે. 2 વાળું પૂછડું જોવાનું 3 2 2 2 તો 3 2 પણ r માં છે. પછી 1 1 1 1 1 2 તો 1 2 પણ r માં છે. પછી 4 વાળું તો તે પૂછડું છે જ નહીં એટલે એ તો પારંપરિક હોય જ. એટલે આ સંબંધ પારંપરિક પણ દેખાય છે. એ સહવાચક છે, સંમિત નથી, પારંપરિક છે. એટલે ઓપ્શન આવશે બી. હવે એક સંબંધ 16માં પૂછ્યો છે. એક સંબંધ r એટલે એવા ab નો ગણ છે કે જ્યાં a બરાબર તમારી પાસે છે b - 2 અને b 6 થી મોટા લેવાના છે. અને આ સંબંધ કયા ગણ પર વ્યાખ્યાયિત છે? n પર. n પર વ્યાખ્યાયિત છે. એટલે ab મારે શેમાંથી લેવાના? n માંથી લેવાના. પણ એવા ab લેવાના કે જેના માટે a બરાબર b - 2 થાય અને b 6 થી મોટા લેવાના છે. એટલે b તરીકે 7 8 9 બધા એની કિંમતો લઈ શકો. હવે
ધારો કે હું બી અહીંયા 7 લઉં તો 7 ઓછા 2 તો કેટલા આવે 5 2 તરીકે 5 આવે જો હું બી 7 લઉં 5 7 પણ આરમાં આવશે ધારો કે બી તરીકે 8 લઉં 8 બી તરીકે 8 ઓછા 2 એટલે 6 6 8 પણ આરમાં આવશે 7 9 લઉં બી તરીકે 9 તો 9 ઓછા 2 એટલે 7 આ બધા ઘણા ઘટકો આરમાં આવે તો એમાંથી 6 8 તો આરમાં છે જ જે તમારા ઓપ્શન સી માં છે આ રીતે આપણે 1.1 અહીંયા પૂરો થાય છે